સ્ટોપ આવશે આવશે ને આવશે. ભવિષ્યવાણી હાચી પડી. તમને વાહ દેખાય છે ને કૃષ્ણા સલૂન, અહીંયા અમારું સ્ટોપ થઈ ગયું છે જો. અને આમે પાણીપુરી હોય, સલૂન વાળા હોય, યા કઈ શોપિંગની વસ્તુ હોય ને, ત્યાં આ બધાનો સ્ટોપ ન થાય એવું તો કોઈ બને નહીં. એટલે કાયદેસર સ્ટોપ થઈ ગયો છે. તો અચાનક કેમ અહીંયા સ્ટોપ થઈ ગયો? મારે હેર કલર કરાવવો છે, પૂછવા જઈ લો દિવાળી ઉપર. અત્યારે કરવાનું કાંઈ ન હોય, પણ ખાલી પૂછવા માટે થઈને તો આપણે હોતે શું કહેવાય ધડાધડ થવાનું એમ. તો પછી હું આવું છે ભાઈ. હેર સ્પા કરાવવું છે. કાંઈ નહીં ભાઈ, આવી ગયા છે અમે અલથાણમાં આવેલા કૃષ્ણા યુનિસેક્સ સલૂન એન્ડ બ્રાઇડલ સ્ટુડિયો એકેડમી. હું અહીંયા જ કરાવું છું, મને ગમે. આનું એક ફિક્સ સ્થાનક છે અમારું. પહોંચી ગયા અંદર. અહીંયા તો ભાઈ ટાઢોળું છે સરસ સરસ મજાનું. કેમ ગયા અમારા કિશનભાઈ? હા હું અહીંયા જ કરાવું છું. હા એવું છે. જો આવો ખર્ચો થાય. આ અમારા દાઢીવાળા ભાઈ છે. મારા દાઢીને ખાલી 200 રૂપિયા લે છે. તમારે કરવી હોય ને તમારે મારા એકલાનું જ દામ લે, પોતે અહીંયા જ આવે છે હો. અમારે 10 મિનિટનું કામ હોય. ભલે પણ આવો છો ને આમ થોડા કે ધુમાડાના ગોટા ગોટા કાઢવાના હોય નહીં. સારું બેન તમારા પહેલા રેડી થઈ જાય છે. આવો વેમ છે. બાકી આખા ગામને ખબર છે શું છે એ. હું મહિના પહેલા અહીંયા ભૂલી ગયો તો. આજે આ કૃષ્ણભાઈ મને પાસે આપ્યા છે. અને અહીંયા ખાલી વાત શું હતી કે આપણે ખાલી ચેક કરવા માટે જઈએ છીએ, તો એની બદલે ઉલટાનું કામકાજ શરૂ થઈ ગયું. મતલબ આપણે હવે 3-4 કલાક પાકા, બરાબર. એટલે હું ભેગા ભેગા દાઢી કરાવી જ લઉં, અને આપણી દાઢી થઈ જાય એટલે આપણે જઈએ ઘેર, કારણ કે આનું કઈ નક્કી હોતું નથી. રાંધશું નહીં, અમે રેડીમેડ લઈ આવશું. આપણે દાળ ભાત શાક મંગાવી લેવું, ખીચડી મંગાવી લેવું અને ખાઈ લેવું. બરાબર. હજી વાર લાગે એમ છે, તો આપણે મેં કીધું દાઢી બાડીની કટબટ મરાઈ દીધી. અને હવે અમારા કે ભાઈ શું કહેવાય, થોડુંક અહીંયા હું લગાડો તો તમે ડિટેન લગાડે છે ભાઈ. આ દોડધામમાં જરાક થઈ ગયું છે, બરાબર. લાઈફમાં બહુ ઓછા મોકા આવ્યા છે જયારે આપણે આવું કંઈક કરાવ્યું હોય, એટલે એમાંથી અમુક મોકાઓ હારા છે, એટલે આવું કંઈક કરીએ છીએ. રામ જાણે શું કરે પણ વાંધો નહીં, કરો ભાઈ. વર્ષ પહેલા થતા ને મારા લગ્ન, ત્યારે આવું કંઈક કરાવ્યું હતું, અને બસમાં 2-3 વાર મોકા મળ્યા એવા, એટલે ત્યારે આવું કંઈક ફેશિયલ કર્યું હતું. અને આજે ફરી વાર કુદરત એમ કહેવાય કે મોકો આપ્યો કે આવું આપણે કર્યું છે. ધન્યવાદ કૃષ્ણભાઈ. ભાઈ આ ચણાનો લોટ કાઢવાનો ટાઈમ આવી ગયો છે, એટલે લગાવી દો, પાણી લગાવી દો. નવડાવી દીધો, પણ 15 વાર પાણીના ફુવારા માર્યા ને પછી કઈક સડક સેટિંગ એવું. પણ ચણાનો લોટ સારો હતો, એટલે એ કઈક આ ડિટેન હતું એ હતું. અને અમારા મેડમ તૈયાર થઈ ગયા હતા એઝ ઓલવેઝ. તૈયાર હું થઈ ગઈ છું, એની પહેલા હું તૈયાર થઈ હા ભાઈ, ઓકે ઓકે ભાઈ, એની મારી પહેલા તૈયાર થઈ ગઈ છે. ક્યારેક એવું થાય, બરાબર છે. અને એક નવો કલર ચેન્જ કર્યો છે એમ બધા. ચાલો થઈ ગયો, દિવાળીની તૈયારી રેડી. જો બીજા 7 હવે જાય છે ઘરે. શું હોય બનાવવાનું છે? ખીચડી અને કાંદાનું શાક. હાલો ભાઈ, ખીચડી ખાઈ લેવાની. તમે જ કહી દીધું છું, મેં નથી. રામે રામ. હાલો તાઈ, ખીચડી ખાઈ.